તો ખાડીપુરની સ્થિતિ વચ્ચે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ફાયર વિભાગે સરાહનીય કામગીરી કરી છે। ખાડીપુરમાં ફસાયેલી એક ગર્ભવતી મહિલાને ફાયર વિભાગના જવાનોએ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી બહાર કાઢી હતી। મહિલાની તબિયત લથડતા ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક બોટનો ઉપયોગ કરીને તેને શ્રીજી હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં તેને તબીબી સારવાર આપવામાં આવી રહી છે। ગૌરીબેન સંદીપ શર્માની સારવાર ચાલી રહી છે। સુરત में छेल्ला 3 દિવસથી ખાડીપુરના પાણીમાં ગળાડૂબ ગીતાનગર વિસ્તારમાં 26 જૂને પણ 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે, જ્યાં એક 8 માસની સગર્ભા મહિલાની અચાનક તબિયત લથડતા અને પીડા શરૂ થતાં તંત્રને જાણ કરાઈ હતી। બનાવની જાણ થતાં જ ફાયરના જવાનોએ તાત્કાલિક પહોંચીને ગૌરીબેન શર્મા નામની મહિલાનું રેસ્ક્યુ કરીને તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા। ગીતાનગરમાં રહેતા સંદીપ શર્માના પત્ની ગૌરીબેન 8 માસના ગર્ભવતી છે। પૂરના પાણીથી ઘેરાયેલા તેમને નિવાસસ્થાને અચાનક ગૌરીબેનને પીડા શરૂ થતાં અને તબિયત લથડતા પરિવાર માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો। ચારે બાજુ પાણી ભરાયેલા હોવાથી હોસ્પિટલ પહોંચવું અશક્ય બની ગયું હતું। તાત્કાલિક જ પરિવાર દ્વારા સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તરત જ સક્રિય થઈ હતી। સમયનો બગાડ કર્યા વિના ફાયર વિભાગના જવાનો બોટ લઈને સંદીપભાઈના ઘરે પહોંચ્યા હતા। 3 થી 4 ફૂટ ઊંડા પાણીમાં બોટ મારફત પહોંચીને જવાનોએ અત્યંત સાવચેતીપૂર્વક ગૌરીબેનને બોટમાં બેસાડ્યા હતા। પાણીની ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ ફાયર વિભાગની ટીમે પોતાની ફરજ બજાવીને ગૌરીબેનને સુરક્ષિત રીતે પર્વત પાટિયાની શ્રીજી હોસ્પિટલ પહોંચાડ્યા હતા। હોસ્પિટલમાં તબીબો દ્વારા ગૌરીબેનની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી। ડૉક્ટરોએ જણાવ્યું કે હાલ ગૌરીબેનની સ્થિતિ સામાન્ય છે। મહિલાના પતિ સંદીપભાઈ, જેઓ ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરે છે, તેમણે આ મુશ્કેલ ઘડીમાં તંત્ર અને ખાસ કરીને ફાયર વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે હાલ તેમની પત્નીની તબિયત સારી છે। સુરતમાં ખાડીપુર અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે ફાયર બ્રિગેડની બહુ સરસ સરાહનીય કામગીરી સામે આવી છે। ખાડીપુરમાં ફસાયેલા મહિલાની તબિયત લથડતા, પ્રેગ્નન્સી મહિલાની તબિયત લથડતા ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હતી અને તેનું રેસ્ક્યુ કરી તેને હોસ્પિટલે પહોંચાડી તેની સારવાર માટે મોકલવામાં આવ્યો હતો। આ કામગીરીને લોકોએ સરાહનીય કરી હતી। સુરત શહેરના લોકોએ જે સોશિયલ મીડિયામાં આ કામગીરીને જોતા લોકોએ ફાયરની કામગીરીને વધાવી લેવામાં આવી હતી। કેમેરામેન રવિ વેન્ડર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।